વેલકમ બેક. સમાચારોમાં આગળ વધી ભારત ભલે હાલમાં યુવાનોનો દેશ ગણાતો હોય પરંતુ ટૂંક જ સમયમાં ભારત કેટલાક જાણીતા દેશોની જેમ ગરડાઓ અને વૃદ્ધોના દેશ તરીકે પણ જાણીતો થવાનો છે. માત્ર 2 દાયકા બાદ ભારતમાં વૃદ્ધોની વસ્તી મોટા પ્રમાણમાં જોવા મળશે. તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં હાલ કુલ વસ્તીમાંથી 15 કરોડ લોકો 60 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના છે. આગામી સમયમાં આ આંકડો વધતો જશે. વર્ષ 2050માં ભારતની વસ્તીમાંથી 21% લોકો એટલે કે અંદાજે 35 કરોડ લોકો વૃદ્ધ હશે. ભારતમાં પ્રજનન દર ઓછો થઈ રહ્યો છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. દેશમાં વધતી વૃદ્ધોની સંખ્યા ભારતના વિકાસ અને અર્થતંત્ર ઉપર પણ મોટા પાયે નકારાત્મક અસર ઊભી કરે છે. સૂત્રોના મતે આ જે સ્થિતિ ઊભી થઈ છે તે ભારતને વિકસિત દેશ બનાવવાની દિશામાં અવરોધ પણ ઊભો કરી શકે છે. ભારતનો તાજેતરમાં જ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો. 75 વર્ષના આ સમયચક્રમાં ખૂબ જ મોટા ફેરફારો આવ્યા છે અને તે સમયે દેશની જે વસ્તી હતી તેના કરતાં અત્યારે તોતિંગ વસ્તી થઈ ચૂકી છે. 75 વર્ષ પહેલા ભારતમાં લાઈફ એક્સપેક્ટેશનની એટલે કે સરેરાશ આયુષ્ય જે 41.2 વર્ષ હતું તે હવે 72 વર્ષ સુધી પહોંચી ગયું છે અને આંકડો કોઈપણ સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિના સરેરાશ આયુષ્યના આંકડાને દર્શાવે છે. ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશ માટે આ આંકડો એક સિદ્ધિ સમાન ગણાય છે. 1.40 અબજ લોકોની વસ્તી ધરાવતા દેશમાં સરેરાશ આયુષ્ય વૈશ્વિક સરેરાશ કરતાં માત્ર 1 જ વર્ષ ઓછું હોય તે મોટી બાબત છે. હાલમાં ભારતમાં વસ્તીમાંથી અડધી વસ્તી 29 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની છે એટલે કે અંદાજે 70 કરોડ લોકો યુવાન છે તેમ કહી શકાય છે. આ મોટી સંખ્યા જ ભારતના આર્થિક વિકાસને વેગ આપી રહી છે. એક અહેવાલ પ્રમાણે છેલ્લા અઢી દાયકામાં પ્રત્યેક વ્યક્તિ દીઠ જીડીપીની વૃદ્ધિ વાર્ષિક 0.7%ના સરેરાશથી પણ ઓછી છે અને તેમાં હવે પરિવર્તન આવ્યું છે. ભારતમાં પહેલી વખત વૃદ્ધોની સંખ્યા વધતી જોવા મળી રહી છે. હાલમાં ભારતમાં 15 કરોડ વૃદ્ધો છે જે અઢી દાયકા બાદ 35 કરોડની આસપાસ પહોંચી જશે. વૃદ્ધોની સંખ્યા અમેરિકાની હાલની વસ્તી કરતાં પણ વધારે હશે અને તેના કારણે જ ભારતીય અર્થતંત્રની રફતાર ઘટવાની શક્યતાઓ પણ અહીં વ્યક્ત કરાઈ છે.